સ્ટાર્ટિંગ મમ્મીથી કરે. મમ્મી બોલો. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. ચા પી લીધી બધાએ? તમે પીધી? ઓ તો પરવારે કે ચા બાપુ શું બનાવવાના આજે? કશું કેમ ઉપવાસ કરશો આજે બધાય? કાનુ તું ઉપવાસ કરીશ? ના ઉપવાસ કરવાનો હે? તારે ખાવા વાળો ઉપવાસ કરવાનો કાનુ. હા, આખો દિવસ ખાવું ખાવું કરવાનું ને? હા, હે ને? તારે ખાવા વાળો ઉપવાસ કરવાનો. કેવું ખા ખાસ કરવાનું આખો દિવસ, એવો ઉપવાસ ખાવાનો કરવાનો. ઉપવાસ ગોળો તાર ખાવાનું નહીં? હે ને? હે ને? ઠંડુ ને? ચાલ ઉઠી જા બેટા. આવા અને અહીંયા ગળી પ્રિતેશ ઇસ્ત્રી કરી રહ્યા છે. જે સૌ વરસાદમાં તો ઇસ્ત્રી ના કરો તો ચાલે. હે કને પેલું એવું કને મારી મમ્મી એવું કને કને એવું કપડા ને બંડી પહેરે કને કાનું એવું મજા હશે. કાનો કરનો કાનું એક વાર કનો કરનો એટલે રાતના છાંટા ચાલુ થઈ ગયેલા મમ્મી તો કાનું હવે કરજે. હા ના ઊંઘાઈ છે હજુ? ઉઠવાનું બેટા, રીડિંગ કરવાનું છે. આજે શું લઈ જઈશ નાસ્તામાં તું? શું લઈ જઈશ? આજે તો હાફ ડે જ છે ને. કશું બી લઈ જજે. બ્રેડ જામ લઈ જજે. હા. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તો તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. અને નીકળે શું શું બોલવાનું? કાનું ચાલ બેટા ઉઠી છે. હજુ ઉઠ્યો નથી. આ મમ્મી ટિફિન પેક કરે છે અને હું હવે નાસ્તાની તૈયારી કરીશ. પ્રિતેશ પેલો ચાર્જિંગનો વાયર ભરાઈ દેજો. ઘડિયાળનો ચાર્જર ભરાઈ દેજો. તમારો કાઢ નાખજો. પ્રિતેશ નીકળશે હવે જોબ પર જવા માટે. અને તો અહીંયા ગડી હવે મારું કામ કરીશ. તૈયારી ચાલુ થઈ ગઈ છે. નાસ્તો બનાવીશ. ગાર્લિક બ્રેડ બનાવીશ અત્યારે હું. અને તો મેં પહેલાં છે ને બટર ક્યારનું મેં ફ્રીજમાંથી કાઢીને બહાર રાખી દીધું હતું. કેમ કે એ કેવું કે ફ્રીજમાં હોય તો કઠણ હોય તો પછી એને સોફ્ટ નહીં થતું. તો મેં ક્યારનું કાઢીને રાખ્યું હતું. પછી એકદમ ઝીણું ઝીણું આપણે જે લસણ ગાર્લિક કહીએ ને એ અંદર એડ કરી દેવાનું. તો અહીંયા આગળ બસ હું ઝીણું ઝીણું એકદમ કાપીને એડ કરું છું. આપણે કૂટીને મતલબ કે વાટીને એડ કરીએ ને તો પણ ચાલે, એમાં કશું એવું નહીં. પણ મેં વાટ્યું નહોતું, ખાલી અંદર કટ કરીને જ નાખું છું. અને એની સાથે જ પછી મતલબ ચીલી ફ્લેક્સ હોય છે એ, અને ઓરેગાનો સ્પાઇસ આવે છે ને જે એનું એક અલગ પેકેટ આવે છે, એ બંને એની અંદર એડ કરીશું. અને ધાણા એકદમ મેઇન હોય છે આમાં. તો ધાણા અને લસણ આ બંને વસ્તુ હોવી જ જોઈએ. આમ તો જો કે બધું હોવું જ જોઈએ તો જ સારું લાગે. તો અહીં આગળ લસણ કટ થઈ ગયું છે એટલે હું એને સરસ રીતે એડ કરી રહી છું. અને પછી હું બધા સ્પાઇસીસ નાખી અને ધાણા એડ કરી નાનો આપણે આ ગાર્લિક બ્રેડનો મસાલો રેડી કરી દીધો. અને અત્યારે શું છે કે મકાઈની સિઝન આપણે સરસ ચાલે છે. અહીંયા આગળ મકાઈ સરસ મળી જાય છે, એકદમ સોફ્ટ ને એવા અમેરિકન મકાઈ આવે ને. તો હું લાવી હતી, પીઝા બનાવવાના હતા ત્યારે, તો એ પણ હતા મારી પાસે. તો એમાં અત્યારે હું ગાર્લિક બ્રેડમાં પણ એનો યુઝ કરીશ. અને પછી એ રીતે હું બનાવવાની છું આજે. અને પછી ઉપરથી મોઝરેલા ચીઝ એડ કરી દઈશ. તો આ મારો આજનો નાસ્તો થઈ ગયો રેડી. તો અહીંયા આગળ મેં ધાણા પણ એડ કરી દીધા. અને આ જ રીતે અને પછી મેં નાસ્તો રેડી કરી દીધો ને એના પછી કીધું મમ્મી, હર્ષિલે કીધું મમ્મી મારે પણ ખાવું છે. તો પછી મેં 2 રેડી કરી હતી. તો હર્ષિલને 1 આપી દીધી અને 1 જ હું આજે લઈ ગઈ હતી નાસ્તામાં.
વાળું છે જે આપણે તેલ બિલ કશું એવું લગાવીશું નહીં. અત્યારે બટર લગાવવાનું હતું પણ હવે નહીં લાગતું કે લગાવવું પડશે, એટલા માટે રવા દઈએ. થોડુંક ગરમ થાય એટલે ફ્રાય થવા માટે મૂકી દઈએ, શેકાવા માટે. રેડી થઈ ગયા છે ચીઝી ગાર્લિક બ્રેડ. અંદર મેલ્ટ થઈ ગયું છે પણ અત્યારે હું નહીં બતાવું કેમ કે આ મારે નાસ્તામાં લઈ જવાનું છે, એટલા માટે. બેસી ગયો છે ચા પીવા માટે, પણ આજે એણે કીધું કે મારે રોટલી નહીં ખાવી, બિસ્કિટ ખાવી છે, તો અત્યારે હર્ષિલ બિસ્કિટ ખાઈ રહ્યો છે. બિસ્કિટ ને ચા. શું કહો છો તમે? બોલો. નંબર મારે એડ કરી આલ ને. કોણનો છે? નરબદીનો છે આ નંબર. એન કરજે આ નંબર મારા હે મેલ કરી. અજીત લખેલું છે ને? એ તો મેં કીધું વોટ્સઅપ પર કર એટલે એને વોટ્સઅપ પર તે નાખ્યું. અજીતનો જ નંબર છે. અજીતનો નહીં. હા મમ્મી, મારામાં છે એ નંબર. મમ્મીનો હશે આમ એ અજીતનો ફોટો નહીં જોયો એટલે મેં હમણાં કર્યું એટલે એને મોકલું જ વોટ્સઅપ નહીં કરેલા. આ શું રહ્યો? હા લે ના આ કરી આલ ને મને. બેસી છું લસણની ચટણી બનાવવા માટે. તો પહેલાં મેં સિંગદાણા છે ને જે એ વાટી રહી છું. એને શેકી નાખ્યા. આ કઢી લઈશ પહેલાં હું. ચાલશે, થોડું ઘણું હોય ને તો એ ચાલે. હવે અંદર નાખીશ જીરું. જીરું નાખ્યા પછી પછી એને મેં હવે અત્યારે મારે કચરા પોતું કરવા જવું હતું ઉપર, પણ હવે ભાજી લાવ્યા છે. તાંદરજાની ભાજી છે અને આ મેથીની ભાજી, તો એ હવે ખૂટવાની છે. એટલે હવે કચરા પોતું પછી ફરી કરીશ. ફરી એટલે કાલે કરીશ. ને તો અત્યારે એવું જ હતું કે હું કચરા પોતું કરી આવીશ એમ, પણ હવે ભાજી છે એટલે નહીં જવાય. હવે ભાજી સાફ કરવામાં તો ટાઈમ લાગે એટલે પછી કાલે હવે રીંગો બટાકા બનાવવાનું છે. હેમ ઓ કયા ખવાય ના ખવાય, ના ખવાય તાર મુરયો ના ખવાય. એમાં એવું હોય? હે એવું હોય મમ્મી? મેં નહીં આરોહીએ ગોયરો વ્રત કર્યું છે ને એટલે એવું કહે છે
કે જે પહેલા જ દિવસે ખાધું હોય ને કે હવે માનો કે ઘઉં ખાધા તો ઘઉં જ ખાવા ઘઉં જ પડે ખાવા પડે. એવું કહે છે. તો એવું હોય એ તો મને નહીં ખબર. એવું જ હોય એવું જ હોય. ઘઉં ખાતા એટલે ઘઉં જ એટલે હજુ ખાવા બનાવ્યું નહીં પણ પડે. ચોખાનું બનાવે તો ચોખા જ ખાવા પડે. મોરયા બનાવે તો મોરયાનું જ ખાવું પડે. એટલે ચોખાની કશી બી આઈટમ ખવાય. ચોખાની નહીં મોરયો. ચોખા તો ખવાય જ નહીં. ઘઉંનું જ બધું કેટલું ઘડી મમ્મીએ રીંગણ બટાકાનું શાક બનાવી દીધું છે, વઘારી દીધું છે અને અહીંયા ઘડી ખીચડી રેડી થઈ ગઈ છે. અને અત્યારે શું થયું કે ભાજી ખૂટવા માટે બેસ્યા અને મમ્મી દીવાબત્તી કરે છે. ભાજી ખૂટવા માટે બેસ્યા ને તો મેથીની ભાજી તો સારી નીકળી, પણ આ તાંદરજાની ભાજી આટલી બધી ખરાબ નીકળી. એટલે મતલબ કે બધી જ ખરાબ જ નીકળી એમ. તો આ બધો આટલો વેસ્ટ થયો, પણ શું કરવાનું, સારી નથી એટલે. અને હવે પાણી આવવાની તૈયારી છે એટલે હવે પાણી ભરીશ. વરસાદ આવતો નથી, રોજ ચડે છે ખરો પણ નહીં આવતો. તો માર ના પડે એ પ્રિતેશ, શું કીધું? આજે બનાવી લસણની ચટણી બનાવી અને બિયાવાળી લસણની ચટણી અને રીંગણ બટાકાનું શાક છે, ખીચડી છે અને હરસી લાવીને બેસ્યો છે. એ પ્રિતેશ, નાયલો આજે એવા કપા કેમ લાગો? હે તમારા કપા કેમ લાગો આજે? એને જો ટાઈમ નહીં હોતો વાળ કપાવવા માટે, એનો ફોન જોવાનો હોય ને રહી જાય છે એટલા. જેવો ટાઈમ ફોન જોવાનો ટાઈમ હોય છે. સવારે બોલતા તમને તો અત્યારે હનુમાન ચાલીસામાં જઈને હું આવી. હવે હું આવી ત્યાર તો પ્રિતેશ તો સૂવે છે એટલે હવે વિડીયોની એન્ડિંગ લઈ લઉં. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.